અમે ગોધરાથી આવ્યા છે. આ અમારા ભાઈ થાય છે, એને થોડી માનસિક બીમારી હતી ને મારું નામ પટેલ મહેન્દ્ર છે ને એની જે સારવાર છે અંકસનો બોટલો છે એનાથી આમ સારો એવો 80-90% જેવો ફરક પડી ગયો છે અને હવે કમ્પ્લીટ થઈ ગયું છે. શું તકલીફ હતી તને? કેટલા વખતથી હતી? 1.5 વર્ષથી હું એરનમાં હતો ને 12થમાં, તો મને લાગતું હતું કે માઇન્ડમાં કંઈક ઇફેક્ટ છે. એન્ડ સડનલી પછી એન્ઝાયટી, ડિપ્રેશન, હેલ્યુસિનેશન ને બધી તકલીફો મને થતી હતી. હમણાં સારું લાગે છે પહેલાં કરતાં તો. શું શું લક્ષણો શું હતા વિગતમાં? કે શરીરમાં જ્યારે એકચ્યુઅલી ટી કોફી પીએ તો ત્યારે આંચકા આવતા હતા, જમવું ત્યારે લેફ્ટ હેન્ડમાં એક વાઇબ્રેશન થતું હતું, એન્ડ બીજું તો ગુસ્સો આવી જવો થોડો ઘણો, અને સપના થોડા વિચિત્ર આવતા હતા. એ રીતે થતું હતું મને. આના માટે કંઈ સારવાર દવા કંઈ લીધું છે? મેં હિંમતનગર 6-7 મહિના લીધી, ડોઝ લીધા હતા. પછી મોડાસાની દવા લીધી છે, એ બી 3-4 મહિના ચાલી હતી મારે. એમાં કંઈ ફેર નથી પડતો? હા, હમણાં અસર ઓછી પડે છે. હવે અહીંયા આપણે શું શું સારવાર આપી એની વિગત આપ. એકચ્યુઅલી ડોઝ આપ્યા ઇન્જેક્શનના, પછી મને બોટલ ચડાવવામાં આવ્યા અને ઇફેક્ટ સારો આવ્યો છે પહેલાં કરતાં તો. 48 કલાક આપણે રોકાયા, એમાં સ્ટાફ ટાઈમસર આવી જાય છે ટ્રીટમેન્ટ માટે? એકચ્યુઅલી ટોટલી ટાઈમિંગ પર ટાઈમસર આવી જશે. કોઈ ટ્રીટમેન્ટથી કોઈ સાઈડ ઇફેક્ટ, કંઈ રિએક્શન? કોઈ રિએક્શન જેવું લાગતું નહીં. તને કેટલો સુધારો લાગે છે? કેટલા ટકા? પહેલાં કરતાં સારું લાગે છે. એવું લાગે કે મગજ પહેલાં કરતાં બેટર એક્ટિવ થયું છે અને શાર્પ માઇન્ડ થોડુંક રહ્યું છે. તમે કયો ટ્રીટમેન્ટ બાબતે તમને સંતોષ છે બધી રીતે? હા, સંતોષ છે, સારું. હવે તમે અહીંયા આવ્યા, આટલા વખતની તકલીફ હતી તો મેં તમારા કોઈ ખોટા રિપોર્ટ કરાવ્યા હોય, બિનજરૂરી કંઈ એવો આડોઅવળો ખર્ચો કરાવ્યો હોય? કોઈ ખર્ચો બરચો એવો નહીં. બહાર જે પ્રોપરલી જે ટ્રીટમેન્ટ કરવા જેવું હોય એ જ કરી છે. બાકી કોઈ બીજા કોઈ ખર્ચા એક્સ્ટ્રા નહીં? એક્સ્ટ્રા એવો કોઈ ખર્ચા છે નહીં. અહીંયા સાફ સફાઈ, ચોખ્ખાઈ બધું? ચોખ્ખાઈમાં બધી રીતે બધી સગવડો રીતે બધું કમ્પ્લીટ જ છે. સગવડ ને બધું બરાબર છે ને? બીજું કંઈ તમારે કેવું હોય તો કયો. કેવું નથી, હવે નેક્સ્ટ ટાઈમ મળે તો સરસ રીતે. તમારો આ વિડીયો બીજા જોશે તો જે લોકો આ વિડીયો જોવે એમને કંઈ તમારે સંદેશ આપવો હોય તો છેલ્લે કયો. મારો સંદેશ તો એવો જ છે કે જો તમને તકલીફ હોય તો અહીંયા સારવાર કરાવો તો તમને સારું જ લાગશે અને આગળની પ્રોસેસ બી સારી જ રહેશે તમારા માટે. અહીં મુખ્યત્વે નીચેની પરિસ્થિતિઓના નિરાકરણ માટે દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા હોય છે. દર્દીને અત્યંત ઓછી દવાઓથી તાત્કાલિક રિઝલ્ટ જોઈતું હોય ત્યારે, લાંબા સમયથી ચાલુ હોય તેવી દવાઓ કાયમી ધોરણે બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે, ફક્ત ટીકડીઓ ખાવાની બદલે કાઉન્સેલિંગ પદ્ધતિથી પણ રિઝલ્ટની અપેક્ષા હોય ત્યારે, લાંબા સમય સુધી પણ દવાઓ ખાવાથી દર્દીની અપેક્ષા મુજબનું રિઝલ્ટ ના મળતું હોય ત્યારે, દર્દી હિંસક અથવા આક્રમક બનીને તોડફોડ અથવા અન્ય નુકસાન કરે ત્યારે. This place is more than just a hospital. It's a place of healing, hope, and heart.